કરી હશે હો પછી સહી કરો પણ મેં ક્યાં કીધું તમે સહી કરો એવું એમને બે દરકારી આ છોકરાએ લખાયું ભૂલ હોય તો લખી લે ને પાછું એમાં ક્યાં ઓલું વાત છે શું નામ છે તમારું અરે તમારા સાહેબ હોય તો સાહેબ અહીં આવશે તમારું નામ શું છે આખું શું થયું હા ભાઈ એમ લખે છે પૂછ્યા વગર કે બે દરકારી થાકતા આ ભાઈ મરણ થયા એના પહેલા હતા તમે પાછો તો કેમ કહી દીધું જીવનમાં રૂપિયો ન લીધો હોય નોન કરપ્ટર માણા હોય ભગવાનથી ધોયેલો હોય દૂધથી હાલ સામાન્ય માણસથી લઈને નેતાઓનો પોલીસ સાથેનો વિવાદ ચર્ચામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ પોલીસના પટ્ટા ઉતારવાનો વિવાદ થયો હતો. તેવામાં હવે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પોલીસને ધમકાવતા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય પોલીસને કહે છે કે તારી હવા નીકાળી દઈશ અને રીતસરના પોલીસ કર્મીને તતડાવતા હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા. શું હતો આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પોલીસ કર્મીને તતડાવતા હોય તેવા વિડીયો હાલ સામે આવ્યા છે. આ મામલાની માહિતી એવી છે કે જૂનાગઢના ગડુ પાસે 19મી તારીખે સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. રસ્તા વચ્ચે ક્રશર મશીન પડ્યું હોય અને તેમાં બાઇક ચાલક અથડાય છે અને આ અકસ્માત સર્જાય છે. આ કેસમાં પોલીસ છે તે કાર્યવાહી દરમિયાન મૃતકની બેદરકારી હોવાનો ઉલ્લેખ કરતા ધારાસભ્ય વિમલ ચુડાસમા પોલીસ કર્મી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને કહ્યું હતું કે નોકરી કરો છો, ચમચાગીરી કરવાનું બંધ કરો. આ દરમિયાન માહોલ ગરમાય છે અને અન્ય પોલીસ કર્મીઓ વચ્ચે પડીને મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. પહેલા તો વિમલ ચુડાસમાના પોલીસ સાથે જે ઘર્ષણ થયું તેનો વિડીયો પણ તમે જુઓ. કરી હશે હો પછી સહી કરો પણ મેં ક્યાં કીધું તમે સહી કરો એવું એમને બે દરકારી આ છોકરાએ લખાયું ભૂલ હોય તો લખી લે ને પાછું એમાં ક્યાં ઓલું વાત છે શું નામ છે તમારું આખું નામ બોલો તો શું નામ છે તમારું ત્યારે વાત કરી અરે તમારા સાહેબ હોય તો સાહેબ અહીં આવશે તમારું નામ શું છે આખું શું થયું હા ભાઈ એમ લખે છે પૂછ્યા વગર કે બે દરકારી થાકતા આ ભાઈ મરણ થયા એના પહેલા હતા તમે ધ્યાન રાખજો નહીં એવું લખાવે છે કે આ ભાઈ જે આવ્યા છે જે મરણ પામ્યા છે બે દરકારી આ ભાઈ એના ભેરા હતા ખબર નહીં પડે ક્યાં મૂકી દે આ ધંધા નહીં કરો ને કાકાનો દીકરો થાય જેસીપી વાળો મેં સહી નથી લીધી બસ તમે લખ્યું છે ને તમે લખ્યું છે કે નથી લખ્યું મને કયો પૂછીને જ લખ્યું પણ શું એને લખાયું છે તમારે પાસે આને લખાયું કે બે દરકારી કાકા બેઠા છે નહીં આ લોકો એમને તમે તે લખાયું આ કોઈ એમ કે મારો પરિવાર છે બે દરકારી તમે એના ભેરા હતા બેદરકારીથી વાત નથી. વાહનનું ઓલા વાહન મર્યાદામાં રહેવાનું હો ભાઈ એવું નહીં કહેતા ગામમાં કોઈ કહેવા વાળો નથી ઓલા ભાઈએ બેદરકારી રાખી છે ત્યાં કોઈ નિશાન કે રાખ્યું નથી કે આ પડ્યું. એક્શન જોવી તો કાલથી બતાડું તમને બાકી આ જે નોકરી કરો છો ચમચાગીરી બંધ કરો ચમચાગીરી નથી તો કરતો આ શું કામે લખ્યું જેસીપી વાળાને ચમચાગીરી કરી તમે ના ક્યાં મારે કોઈ ઓળખી કરે કેમ ખબર હવે કોન્ટ્રાક્ટ કોનો હોય આ તો તમને ખબર હોય તો જાવ પ્રેમ છે ને ભાઈની બેદરકારી ભાઈ તો કેમ એની હારે બેઠા હોય ના ના એવી કોઈ વાત જ નથી અરવિંદભાઈ લખી નાખો તો શું નામ છે તમારું અરે મારા મોટા બાપાનો દીકરો થાય ભાઈ શાંતિ રાખો ને તમે મર્યાદા મર્યો શું નામ છે તમારું આખું મારું ભાવસિંહ મોરી ભાવસિંહ મોરી લખી નાખો ને સાહેબ આ એક છે ને ફોટો પડતો હજી પહેલા લખેલું છે એ ભાઈ જે છે ને ના તમે મશીન જોયું હું ફોટોગ્રાફ લઈને આવ્યો છે એ મશીનમાં ના ડાયવર્ઝન નથી મૂકેલું ના કોઈ એવા કલર વાળા પ્રિન્ટ નથી મૂકેલા જેનેથી લોકો ને આમ જઈ ન શકે
પણ આપણે વાંચવા જ આપી છે સુધારો તો આપણે 5 વખત લખી લો એમાં તમે- કેવો પ્રશ્ન? તમારે આ રીતે લખવું અમે જોઈએ. કોઈ દાખલ જ નથી કરી એટલે તો વાંચવા આપી. વાંચવાનો મતલબ એ છે, તો વાંચી સાઈન કરે તમારા ભરોસે કર્યો તો શું થાય? ના, ના, વાંચી જ તમે લેવાની હોય. તંત્ર પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના નોકર છો. તમને આ ટેક્સના રૂપિયા થાય છે ભાઈ. એ સાંભળ, ટેક્સના રૂપિયા થાય છે. શું થાય છે? શું થાય છે? શું થાય છે? તમને પગાર ક્યાંથી મળે? ટેક્સના રૂપિયાથી મળે છે. લોકોની સાચી વધુ આ બધા છે ને કોન્ટ્રાક્ટરને બચાવવાના ધંધા મૂકી દો તમે. ના ના કોન્ટ્રાક્ટર કેમ મારો છે કઈ દે? આ તો શું કામે લખ્યું પણ આપણે હે? વાંચવા તમે નથી. મનનાર ભેરા પાંચ વખત- પાંચ વખત તમે મનનારની ભેરા બેઠા હતા? તમે મનનારા ભેરા બેઠા હતા? તમે મનનાના ભેરા બેઠા હતા? મનનાના ભેરા બેઠા હતા તમે તમે? વાંચીને કહો કે આપણે આ તો તમે જ લખ્યું છે ને, તો કેવી રીતે લોકો કે બેદરકારી છે? લખો ને પછી વાતો કરો છો, પાવર કરો છો, પાવર ઘાટ નાખીશો. આવી જાય તો આ બાજુ. ની ભટકાણો છે. આવું લખે છે આ ભાઈ. અરે પણ જે હોય પણ આવી રીતે લખે. કોઈ અભણ માણસ હોય તો શું એની હાલત થાય? એ પછીની વાત છે. એ પછીની વાત છે. તો પહેલા જે વસ્તુ છે એ લખવાનું છે. એ વસ્તુ આવી રીતે એક ધારાસભ્ય તરીકે અમે ઊભા છે એટલે અમને શું છે, આ બધાને કોન્ટ્રાક્ટરની ચમચાગીરી કરવાની છે? આવી રીતે આ કઈ મર્યાદા છે? અને એને પાછો લખીને પાછો પાવર કરે છે. પાછો તો કેમ કહી દીધું જીવનમાં રૂપિયો નો લીધો હોય, નોન કરપ્ટર માણા હોય, ભગવાનથી ધોયેલો હોય દૂધથી. હવે એને કહેજે કે ભાઈ કાલથી તૈયારી રાખજે તારી. અરે અમે અમારા કુટુંબનો દીકરો ગુમાવ્યો છે, અમારા ભાઈનો કુટુંબી દીકરો છે. અરે હું પોતે ત્યાંથી આવ્યો, હું ફોટોગ્રાફ લઈને આવ્યો, ના કોઈ ડાયવર્ઝન નથી, ના કોઈ કલર પ્રિન્ટ નથી મારી કે રેડિયમ વાળી વસ્તુ નથી મારી ને કે રેડિયમ વાળી વસ્તુ મારે તો હું પોતે ભટકાઈ જાત. સ્પીડમાં નથી આવતો, મને ખ્યાલ પડી હતી. અકસ્માત કેસની નોંધ કરતી સમયે પોલીસ કર્મીએ મૃતકની બેદરકારી હોવાનો ઉલ્લેખ કરી દીધો હોવાનો આક્ષેપ કર્યો વિમલ ચુડાસમાએ અને ધમકી આપતા કહ્યું કે ખબર નહીં પડે ક્યાં મૂકી દઈશ. પોલીસ કર્મી અને ધારાસભ્ય વચ્ચેની ઉગ્ર બોલાચાલીનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને વિમલ ચુડાસમા દ્વારા આ મામલે જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.